આપણે પહેલા ધોરણની અંદર ગણિતની અંદર આપણે રિવિઝન જોતા હતા, એની અંદર આપણે પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 આપણે પૂરા થઈ ગયા હતા. હવે આવે છે આપણે પ્રશ્ન 3, એને પણ જોઈ લઈએ. એમાં આપણે જોડકા જોડવાના આવે છે, જે એકદમ સરળ છે. તમને સરવાળા અને બાદબાકી બધાને કરતા આવડી ગયા છે ને, એ જ પ્રમાણે આપણે અહીંયા કરવાનું છે. તો આપણે પહેલા તમને અહીંયા સૂચના આપેલી છે કે યોગ્ય જોડકા જોડો. પ્રશ્ન 3 અ. યોગ્ય જોડકા જોડો એટલે શું? તમને પહેલા અહીંયા સરવાળા એટલે કે આપણને જે સરવાળા અને બાદબાકી રકમ દ્વારા શીખતા હતા, એમ અહીંયા તમને અહીંયા એવી રીતના 36+4 37+2 એવી રીતના તમને જોડકા છે એ તમને આપેલા છે. એ જોડકા પહેલા આપણે જોઈ લઈએ. જો અહીંયા ખાસ કરીને ધ્યાન રાખજો કે હું કેવી રીતના અહીંયા જોડું છું, કેમ કે તમારે આ વાર્ષિક પેપરમાં આવી રીતના જ પૂછાશે. અહીંયા હું કરાવું છું એ જ રકમ પૂછાય એ જરૂરી નથી, પણ એના જેવું જ તમારે જોડકા છે એ તમારે પૂછાશે, એટલે તમને ખ્યાલ આવશે. જો અહીંયા પહેલું જોડકું છે 20+7 30+7 70+2 અને 70+3 40+5. તમને અહીંયા દાખલા તરીકે 45 અહીંયા ગોળ કરીને આપેલા હોય, આ બધી સંખ્યા તમને સામે છે તો ચોરસ ખાનામાં આપેલી હોય, હું અહીંયા કરતી નથી. તમને એક ઉદાહરણ તરીકે આ 40+45 કરેલું તમને આપ્યું છે. બીજા જે 4 છે 1 2 3 અને 4 એ તમારે જાતે કરવાના રહેશે. પછી તમારે શું કરવાનું છે? 30+7 છે, પછી આપણે 70+3 અહીંયા 73 કરીએ, પછી 27, પછી 37 અને છેલ્લે છે 72. અહીંયા બીજું એક જોડકું પણ કરાવું છું, કેમ કે તમને પરીક્ષામાં આવી રીતના 4 માર્કનું કે 5 માર્કનું તમને પૂછાઈ શકે છે. અહીંયા બાજુમાં હું બીજું જોડકું પણ કરાવું છું, જેથી તમને ખબર પડે કે તમારે કેવી રીતના છે એ ગણવાના છે. આવડશે ને બધાને? સરવાળા અને બાદબાકી તો આપણે ખૂબ ઘણા બધા જ પ્રકરણની અંદર આપણે સરવાળા અને બાદબાકી છે આપણે ગણવાના આવ્યા છે, એટલે બધાને ગણતા આવડતું હશે. એ પણ જોડકું છે એ આપણે અહીંયા જોઈ લઈએ. બીજું જોડકું છે તમને 36+4 49+3 37+2 20+2 અને 60+2. તમને અહીંયા 40 આપેલા છે અને એક જોડકું છે ઉદાહરણ તરીકે તમને અહીંયા મૂકેલું હશે. પછી 62 52 39 અને 22. આપણને અહીંયા 40 માં એક જોડકું જે જોડેલું છે એ મેં તમને કરીને બતાવ્યું છે. હવે આપણે બીજાને જોડી લઈએ. 36+4 એટલે કેટલા થાય છે? તમારે 40 થાય. એટલે કે જો આવી રીતના ના આવડે તો તમે પેન્સિલથી બાજુમાં લીટો કરીને પણ આમ ગણી શકો. એટલે કે 6 ને 4 10, 10 ની ઘડી 0 વધી 1 અથવા 36 માં તમે 4 નાખો એટલે કેટલા થશે? 40 તમને જવાબ છે એ મળશે. 49+3 કેટલા થશે? 49+3 એટલે 49 ની અંદર 50, 51 અને 52. એ તો એકદમ સરળ
સીધું જ તે જોડવાનું આપણે આવે છે 37 + 2 તો કેટલા થશે? 37 થશે 38 અને 39 એ પણ તમારે સીધું આવે છે. 20 + 22 એ પણ સીધું આવે છે. ને છેલ્લે છે 60 + 2 એટલે 61 અને 62 તમારે અહીંયા થાય છે. જવાબ તમને કેટલો મળે છે? 62 મળ્યો. કેટલો મળ્યો? 62 મળ્યો. હજી એક જોડકું તમને હું અહીંયા કરાવું છું એટલે કે તમને યાદ રહે કે તમારે કેવી રીતના છે એ તમારે કરવાનું છે. એક છે હું તમને અહીંયા કરાવું છું. આ તમારી હું અહીંયા જે કરાવું છું એ તમારે રફ નોટ ની અંદર અહીંયા લખતું જવાનું છે. તમારું રિવિઝન છે એટલે સરસ રીતે સારી બુક ની અંદર જો રફ નોટ હોય તો રફ નોટ, બાકી નોટ હોય તો બાકી નોટ સારા અક્ષરે તમારે લખવાનું છે. એટલે પરીક્ષામાં તમારે આવી રીતના પૂછાવાનું છે એટલા માટે. બીજું જોડકું અહીંયા હું જોઉં છું 40 + 5 60 + 9 50 + 4 અને 90 + 6. હવે અહીંયા ચોરસ તમને અહીંયા ચોકઠું આપેલું છે. એમાં પહેલા 54, પછી નીચે જોવો 45, પછી નીચે જોવો 96 અને છેલ્લે નીચે જોવો 69. હવે આપણે એને જોડી લઈએ. સરવાળા બધાને કરતા આવડી ગયા છે. અહીંયા મેં 5 પૂછ્યા હતા. અહીંયા મેં માત્ર તમને 4 ના 4 જ પૂછ્યા છે કે તમને 4 માર્કનું છે એ તમને આપેલું હોય. 40 + 5 એટલે કેટલા થશે? 40 ની અંદર 5 નાખીએ તો દાખલા તરીકે 40 ની અંદર તમે આ 5 આંગળા નાખો એટલે કેટલા થશે? આપણે 45, 41, 42, 43, 44 અને 45. આવડી ગયું ને બધાને ગણતા? તો અહીંયા 45 60 + 9 તો કેટલા થશે? 69. 50 + 4 તો કેટલા થશે? 54 અને 90 + 6 તો કેટલા થશે? 96 થશે. કેટલા થશે? 96 થશે. આવડી ગયા ને બધાને જોડતા કે કેવી રીતના છે આપણે અહીંયા જોડવાના છે. જો અહીંયા પ્રશ્ન 3 બ છે આપણને આપેલો છે કે ચિત્રમાં કયા આકાર કેટલા છે ગણો અને લખો. એક ચિત્ર મેં તમને અહીંયા દોરીને બતાવ્યું છે, બીજું હું તમને દોરતી જઈશ અને એ આકારો છે એ આપણે અહીંયા ગણવાના છે. તો અહીંયા જો રેલગાડીનું ચિત્ર છે, લંબચોરસ છે, એની અંદર ચોરસ છે. પહેલા જો અહીંયા પ્રશ્ન આપણને અહીંયા છે પૂછેલો છે કે ચોરસ કેટલા આકાર છે એ આપણે અહીંયા લખવાના છે. તો અહીંયા જો લંબચોરસ છે પહેલો આકાર, એ કેટલા છે? લંબચોરસ એટલે કેટલો કેવો થાય? આ રેલગાડી છે કેવી છે? આપણે લંબચોરસ છે. કેવી છે? લંબચોરસ. તો 1 2 મોટા છે ડબ્બા છે, 2 જ ડબ્બા છે. પછી અંદર અહીંયા જુઓ બારી જેવું છે, એ પણ કેવા છે? 2 છે. તો 3 4 5 અને 6. તો લંબચોરસ કેટલા આકાર થશે? 6 આકાર થશે. કેટલા થાય છે? 6. પછી આવે છે ત્રિકોણ આવે છે. તો ત્રિકોણ તો અહીંયા 1 2 અને 3 અને 4 દેખાય છે ને? તમારે પણ મારી સાથે ગણતું જવાનું છે. તો 4 થાય છે. પછી ગોળ છે. તો અહીંયા બંને ટ્રેનના જે ડબ્બા છે એમાં પૈડા કેટલા છે? બબ્બે છે. તો 2 2 ને 2 4 1 5 6 અને 7 કેટલા થાય છે? 7 ગોળ થાય છે. છેલ્લે છે અહીંયા ચોરસ છે. આવી રીતના ચોરસ તમને આપેલું છે. તો 1 અને 2 માત્ર ચોરસ કેટલા થાય છે? 2 જ થાય છે. સૌથી ઓછો આકાર લંબચોરસનો આપણને અહીંયા આપેલું છે. બીજું ચિત્ર તમને અહીંયા આપેલું છે, એને પણ આપણે અહીંયા છે એ ગણી લઈએ જેથી તમને સમજાય કે આપણે આકારો છે એ કેવી રીતના ગણવાના છે. એ પણ આપણે અહીંયા જોઈ લઈએ છીએ. તમારા સ્વાની અંદર જ તે આવી રીતના એક છે આપેલું છે, બબલા જેવું છે. તો એનું જે શરીર છે એ કેવું છે? લંબચોરસ
છે, ઉપર ગોળ ચહેરો છે, પછી બંને આંખો છે એ આપેલું છે અને એની ઉપર ફરી પાછું ત્રિકોણ છે, હાથ પણ કેવા છે લંબચોરસ અને પછી ચોરસ અહીંયા આપેલું છે. પગ કેવા છે ગોળ છે અને ત્રિકોણ અહીંયા આપેલા છે. હવે અહીંયા આવું ફરી પાછું એક ચોરસ આપણે બોક્સ બનાવીએ અને એની અંદર આપણે અહીંયા જે આકાર આપેલા છે એ આકાર છે એ લખી લઈએ. પહેલા છે ચોરસ, પછી છે લંબચોરસ, લંબચોરસ, પછી આપેલું છે ત્રિકોણ અને છેલ્લે છે ગોળ. હવે અહીંયા ધ્યાન આપો, આપણે જે છે આકાર અહીંયા જેવી રીતના ગણ્યા એવા જ આકાર આપણે અહીંયા પણ ગણવાના છે. તો પહેલા છે લંબચોરસ છે, તો લંબચોરસ કેટલા છે માત્ર 2. અહીંયા હાથમાં જે આંગળાઓ પહેલા છે ને 1 અને 2 જ માત્ર તમને આપેલા છે. પછી લંબચોરસ છે તો આખું જે શરીર છે 1 2 અને 3. ત્રિકોણ અહીંયા નીચે 2 પગ 1 2 અને ઉપર 1 એ પણ 3 આપેલા છે અને ગોળ છે 2 પગ છે અને એક મોટો ચહેરો છે અને બંને આંખો છે. તો 1 2 3 4 અને 5 કેટલા થાય છે આપણે 5 થાય છે ને 5. અહીંયા આપણો પ્રશ્ન જે 3 અ છે એ અહીંયા પૂરો થાય છે. હવે આવે છે પ્રશ્ન 3 ક. પહેલા આપણે પ્રશ્ન 3 ની અંદર જોડકા જોયા, પછી આપણે પ્રશ્ન 3 બ ની અંદર આકારો જોયા અને હવે આવે છે પ્રશ્ન 3 ક. દશક અને એકમ છે એ આપણે દર્શાવવાના આવે છે, એ પણ આપણે અહીંયા જોઈ લઈએ. પ્રશ્ન 3 ક. કેટલા દશક અને કેટલા એકમ ચોરસમાં લખો. આવો પ્રશ્ન 3 ની અંદર આપણને પ્રશ્ન છે એ પૂછેલો છે, એ પણ આપણે અહીંયા જોઈ લઈએ. તમને 4 થી 5 માર્કનું છે એ પૂછાયેલું હશે. પ્રશ્ન 3 જે ક છે એની અંદર જોડકા છે એ આપણે પહેલા આપણે તમને અહીંયા પેપરની અંદર સંખ્યાઓ અહીંયા આપેલી હશે આવી રીતના. જો અહીંયા હું લખું છું 18 89 45 અને 70. આવી રીતના તમને પહેલા ચોખ્ખું છે એ કરીને તમને આવી રીતના સંખ્યાઓ છે એ આપેલી હશે. હવે તમારે ઉપર તમને દશક અને એકમ છે એ લખેલું હશે. દશક અને એકમ. બીજું પણ અહીંયા તમને આપેલું હશે દશક અને એકમ. 3 4 જે છે આપણે દશક અને એકમ છે એ આપણે જોઈ લઈએ. જેમ તમે વધારે રિવિઝન કરશો એમ તમને વધારે આવડશે. એમ જ આવડશે ને દશક અને એકમ છે એ કેવી રીતના આપણે જેમ તમે વધારે શીખશો એમ તમને વધારે આવડશે. દશક અને એકમ. પછી તમને આપેલું છે ચોરસ, તે આપણને અહીંયા બોક્સ છે એ આપણને કરીને આપેલું છે 1 2 3 અને
4 64 44 અને 61 1 2 3 અને 4 નીચે આપણે હજી બીજું બોક્સ છે એ આપણે 3 4 આપણે દશક અને એકમ જેમ વધારે જોશું એમ તમને વધારે આવડશે. પછી આપણે જોઈએ 64 37 65 અને 24 હજી એક આપણે જોઈ લઈએ પછી તમને આપેલું છે 70 80 30 અને 60 દશક અને એકમ. તો 1 2 3 અને 4 હવે આપણે દશક અને એકમની અંદર છે એ આપણે દર્શાવવાનું છે. તમને મેં પહેલા પણ શીખવાડ્યું હતું કે કોને દશક કહેવાય છે અને કોને છે એ આપણે એકમ છે એ કહીએ છીએ. ખબર છે ને? આગળની સંખ્યાને દશક કહીએ છીએ અને પાછળની સંખ્યાને આપણે એકમ કહીએ છીએ ને? તો હવે દશક અને એકમ આપણે જોઈ લઈએ. આ દશક લખવાનું છે અને અહીંયા એકમના ખાનામાં આપણે એકમની સંખ્યા લખવાની છે. આગળની સંખ્યા 1 છે અને પાછળની સંખ્યા 8 છે. એ શું બનશે? આપણે એકમ બનશે. તો 1 એ દશક અને 8 એ એકમ. 89 છે, 8 એ દશક અને 9 એ એકમ. પછી આપ્યા છે 45 તો 4 એ દશક અને 5 એ એકમ. 7 એ દશક અને 0 એટલે કે 0 એ શું બને છે? એકમ બને છે. અહીંયા 97 આપ્યા છે તો 9 એ દશક અને 7 એ એકમ. 64 આપેલા છે તો 6 એ દશક અને 4 એ એકમ. 44 આપેલા છે તો બંને 4 એક દશક અને એક એકમ. 6 એ દશક અને 1 એ એકમ. 64 આપેલા છે તો એની અંદર પણ આપણે 6 એ દશક અને 4 એ એકમ. પછી 3 એ દશક અને 7 એ એકમ. 6 એ દશક અને 5 એ એકમ. 2 એ દશક અને 4 એ એકમ. બાજુમાં જુઓ 70 આપેલા છે, 7 એ દશક બને છે અને 0 છે એ શું બને છે? એકમ બને છે. તમે જે જોડકા આપણે આવી રીતના સ્વાની અંદર જોશો તો 0 ને એકમમાં દર્શાવતા નથી. તમને સમજાય એટલા માટે હું અહીંયા લખું છું. પછી આપેલા છે 8 30 અને કેટલા છે? 60 આપેલા છે. સમજાઈ ગયું ને? કેવી રીતના આપણે દશક અને એકમ છે એ આપણે જોયા. હવે આવે છે આપણે પ્રશ્ન 4. નવો પ્રશ્ન છે એ આપણે અહીંયા શરૂ કરીએ છીએ. એ પણ આપણે અહીંયા જોઈ લઈએ. આવી રીતના તમારે દશક અને એકમ છે એ તમારે જોડવાના આવે છે. હવે આવે છે નવો પ્રશ્ન શરૂ થાય છે તો એ તમારે નવા પેજથી તમારે શરૂ કરવાનો. નવો પ્રશ્ન આપણે શરૂ થાય એટલે અહીંયા આપણે પ્રશ્ન 3 છે એ પૂરો થાય છે.
હવે આવે છે પ્રશ્ન 4 અ આવે છે સરવાળા કરો, જે બધાને ખૂબ જ ગમે છે ગણતા. હવે બધાને આવડી ગયું છે, આવડી ગયા છે ને સરવાળા ગણતા, તો એટલે બધાને ગમશે. જોઈ લઈએ આપણે સરવાળા પણ આપણે અહીંયા પહેલા આપણે રકમ છે એ લખી નાખીએ છીએ. 20 + 2 13 + 4 11 + 1 10 + 8 32 + 1 17 + 3 પછી આવે છે 50 + 2 અને છેલ્લે છે 19 + 2. નીચે તમારે બીજો પ્રશ્ન પણ આવે છે કે પ્રશ્ન 4 બ બાદબાકી કરો. એ પણ આપણે રકમ લખી લઈએ, પછી હું તમને સરવાળા અને બાદબાકી બંને ભેગા છે હું તમને અહીંયા ગણાવું છું. બીજો પ્રશ્ન છે તમારે આવી રીતના તમારે બે લીટી છે એ તમારે છોડી દેવાની, પછી તમારે નીચે સૂચના લખવાની કે બાદબાકી કરો. તમે હજી પહેલા ધોરણમાં છો એટલે તમારે વધી વગરના દાખલા આવશે અને વધી વગરની તમારે બાદબાકી પણ આવશે. રકમ આપણે લખી લઈએ છીએ બાદબાકીની પણ, જેથી તમને સમજાય. 7 - 2 9 - 6 3 - 1 16 - 3 5 - 2 4 - 2 3 - 2 8 - 3. કેટલા થયા? 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 અને 8. બંનેની અંદર આપણે 8 દાખલા છે એ ગણીએ. તમારે પરીક્ષાની અંદર 4 કે 5 દાખલા છે એ પૂછાશે. મેં તમને અહીંયા એનાથી ડબલ એટલે કે વધારે ગણાવ્યા છે, એટલે તમને સારી રીતે આવડી જાય. જે વિદ્યાર્થીઓ ત્યારે રમતની અંદર ધ્યાન હોય તો આ તમે રિવિઝનની અંદર ધ્યાન આપશો તો તમને તરત આવડી જશે કે સરવાળા છે આપણે કેવી રીતના ગણીએ. હવે આપણે છે એ દાખલા ગણી લઈએ. 20 + 2 એટલે કેટલા થશે? એટલે કે જો હું અહીંયા કરું છું એ 20 + 2 શૂન્યમાં 2 નાખીએ એટલે 2 અને 2 ના 2. તો એકદમ સરળ થઈ ગયો. જવાબ તમને શું મળે છે? 22 જવાબ મળે છે. 13 ની અંદર આપણે 4 નાખીએ તો એ પણ તમે 4 આંગળા છે એ નાખો. 13 પછી 14 15 16 અને 17. 13 ની અંદર આપણે 4 ઉમેર્યા એટલે કેટલા થયા? આપણને 17 જવાબ મળ્યો. કેટલો જવાબ મળે છે? 17. પછી 11 ની અંદર માત્ર એક જ નાખવાનો કહ્યો તો કેટલો જવાબ મળશે? આપણને 12 જવાબ મળ્યો. કેટલો મળ્યો? 12. પછી 10 ની અંદર 8 નાખીએ એટલે કેટલા થાય? જો અહીંયા ગણું છું 10 + 8 તો શૂન્યમાં 8 નાખ્યા એટલે 8 અને 1. શું જવાબ મળ્યો આપણને? 18 જવાબ મળ્યો. કેટલો મળ્યો આપણને જવાબ? 18 જવાબ છે એ આપણને મળે છે. 32 ની અંદર અહીંયા એક જ નાખવાનો કીધો તો 32 ની અંદર એક નાખીએ એટલે કેટલા થશે? 33. કેટલા થશે? 33 આપણે જવાબ મળે છે. પછી આવે છે 17 ની અંદર આપણે 3 નાખવાના આવે છે. 17 પછી આ 3 આંગળીઓ આપણે ઉમેરીએ એટલે 18 19 અને 20. કેટલો જવાબ મળે છે? 20. કેટલો મળે છે? 20. અહીંયા નીચેના બાદ જો સરવાળા 50 ની અંદર 2 નાખ્યા એટલે 52. 19 ની અંદર 2 ઉમેર્યા એટલે 19 પછી 20 અને 21. કેટલા મળ્યા?
21. હવે આવે છે પ્રશ્ન 4 બ, બાદબાકી કરો. 7 માંથી 2 કાઢીએ તો કેટલા વધશે એ આ લીટા કરો. જો 1 2 3 4 5 6 7. કેટલા કાઢવાના કહ્યા? 2 કાઢવાના કહ્યા. 1 અને 2. તો 1 2 3 4 અને 5. કેટલા વધ્યા? 5. 9 માંથી 6 કાઢશો એટલે કેટલા વધશે? 3. 3 માંથી 1 કાઢીએ એટલે કેટલા વધશે? અહીંયા તમે આંગળી દ્વારા પણ ગણી શકો. આ 3 આંગળી છે એમાંથી આપણે આ 2 કાઢી નાખીએ તો કેટલી વધે? 1 જ વધે. સોરી 2 વધશે. 3 માંથી 1 કાઢીએ એટલે કેટલા વધે? 2. 16 માંથી તમે 3 કાઢો એટલે કેટલા વધશે? એ પણ અહીંયા લીટા કરી લઈએ. જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. તો કેટલા કાઢવાના કહ્યા? 3. 1 2 3. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 13. 16 માંથી તમે 3 કાઢ્યા તો કેટલા વધ્યા? 13. 14 15 અને 16. જો ફરી પાછા તમે 3 માં 13 ઉમેરશો તો કેટલા થશે? 13 માં 14 15 ને 16 જવાબ મળી જાય ને. એવી રીતના જો તમને જવાબ ન મળતો હોય તો એમ પણ તમે ગણી શકો. 5 માંથી 2 જાય તો 3. 4 માંથી 2 જાય તો કેટલા વધશે? 2. 3 માંથી 2 જાય તો 1 અને 8 માંથી 3 જાય તો કેટલા વધશે? 5 વધશે. 1 2 3 4 5 6 7 8. આ 3 ગયા તો કેટલા વધ્યા? 1 2 3 4 અને 5. કેટલા વધે છે? 5 વધે છે. અહીંયા આપણે પ્રશ્ન 4 અ અને બ છે એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. હવે આવે છે આપણે નવો પ્રશ્ન શરૂ થાય. હવે આવે છે નવો પ્રશ્ન શરૂ થાય છે. પ્રશ્ન 5 અ એટલે કે ચિત્ર ગણો અને સાચા અંક સાથે છે એ જોડવાનું છે. મેં અહીંયા મને આવડે એવા ચિત્રો આપણે બધા એક સામટા અહીંયા દોરી ન શકીએ કેમ કે બોર્ડની અંદર દોરવાના હોય એટલે નાના નાના આવી રીતના સ્ટાર ને ગોળ ચોરસ ત્રિકોણ કરીને તમારે કોઈ પણ ચિત્ર પક્ષીનું આવે, ફૂલનું આવે, ફળનું આવે, શાકભાજીનું આવે, ગમે એ ચિત્ર તમારે અહીંયા સામે આપેલા છે. ચોકલેટ પણ તમને બધાને આપેલી હોય, કુલ્ફી આપેલી છે, ગમે એ ચિત્ર તમને આપેલું હશે. એની સામે એની સંખ્યા લખેલી છે. આ ચિત્ર હશે એને ગણીને જે તમારે સાચે અંક જે આપેલો છે એની સાથે આપણે જોડવાનું રહેશે. એ પણ આપણે ગણી લઈએ. તો પહેલા જો અહીંયા ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. તો એ 17 અહીંયા આપેલા છે એની સાથે આપણે જોડી દઈએ. પછી આપેલા છે પાન જેવું છે 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો અહીંયા 10 આપેલા છે એની સાથે જોડીએ. પછી સ્ટાર આપેલા છે તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. તો સૌથી નીચે છે એની સાથે જોડીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. સૌથી વધારે છે અને છેલ્લે છે તો માત્ર એક જ વધ્યું તો એ કેટલા હશે? 18. બાજુમાં જો એના જેવું જ છે ત્રિકોણ આપેલા છે. કેટલા છે? 3 2 5 અને 7. 7 સાથે જોડીએ. પછી ચોરસ આપેલા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. તો અહીંયા જોડી દઈએ. પછી લંબગોળ છે તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. તો એ 15 સાથે જોડી દઈએ અને છેલ્લે મેં અહીંયા એકડા લખેલા છે જે 1 થી 12 છે તો એની સાથે પણ આપણે
જોડી દઈએ। હવે આવે છે તમારે પ્રશ્ન 5 બ। એ હું તમને સ્વાપોથીની અંદર જ તે સમજાવી દઉં છું। શા માટે કે નોટ મેં તમને દેખાડી હતી, સાચી અને ખોટી બંને નોટો છે એ મેં તમને દેખાડી હતી। યોગ્ય જોડકા જોડો એટલે કે તમને જો તમારી સ્વાપોથીની અંદર જ તે સિક્કાઓ તમને અહીંયા આપેલા હશે કે આવી રીતના નોટો તમને અહીંયા આપેલી છે, એની સામે એની કિંમત લખેલી કે દાખલા તરીકે અહીંયા 500 ની નોટ આપેલી હોય તો તમારે અહીંયા ગમે એની સામે તમારે 500 લખેલા હશે, અંકમાં લખેલા હશે, સામે એ નોટ આપેલી હશે, એમ તમારે એવી રીતના જોડવાનું રહેશે। ગમે તે નોટ હોઈ શકે, 10 ની નોટ હોય, 20 ની નોટ હોય, રૂપિયાની નોટ પણ હોઈ શકે છે। એ નોટોને તમારે અહીંયા ઓળખવાની છે અને પછી એને જોડવાની છે। જો એ આપેલું છે 20 રૂપિયાની નોટ તો એ આપણે અહીંયા સામે શોધીને એની સામે જોડવાની। પછી 1 રૂપિયાની નોટ છે તો 1 રૂપિયાનો અહીંયા સિક્કો આપેલો છે એને જોડીને એની સાથે તમારે જોડવાનું છે। એવા 4 થી 5 જોડકા છે એ તમારે હશે, એ તમારે જોડવાના રહેશે। છેલ્લો પ્રશ્ન છે આપણે અહીંયા 5 ક। ઘડિયા લખો અને અહીંયા આપણું રિવિઝન પણ આપણે અહીંયા ઘડિયા લખીશું એટલે આપણું રિવિઝન છે એ પણ આપણે અહીંયા પૂરું થઈ જશે। એટલે હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો કેમ કે તમે પહેલા ધોરણમાં આવો એટલે ઘણા વિદ્યાર્થીને 1 થી 100 એકડા, ઘણા બાળકો હોશિયાર હશે અને 1 થી 5 સુધીના એક અંક જે છે આપણે 1 થી 5 ના ઘડિયા જે છે એ પણ આવડતા હશે। જેને નથી આવડતા એને ખાસ કરીને તમારે આ પાકા કરવાના છે 1 થી 5 સુધીના ઘડિયા, કેમ કે આ 5 ઘડિયામાંથી ગમે તે એક ઘડિયો છે એ તમારે પરીક્ષાની અંદર પૂછાવાનો છે એટલે તમારે બધાને પાકા કરવા જરૂરી છે। હું તમને એ છે 1 થી 3 સુધીના ઘડિયા છે એ લખાવું છું। પહેલા આપણે જુઓ 1 એકા 1, 1 દુ 2, 1 તેરી 3, 1 ચોકું 4, 1 પંચું 5, 1 છ 6, 1 સત્તું 7, 1 અઠ્ઠું 8, 1 નવવું 9 અને 1 દાણ 10। 2 એકાનો ઘડિયો 2 એકા 2, 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છક 12, 2 સત્તું 14, 2 અઠ્ઠા 16, 2 નવા 18 અને 2 દાણ 20। હવે આવે છે 3 નો ઘડિયો। તમારે પરીક્ષામાં કેવી રીતના પૂછાશે? ઘડિયો તમને ગમે 2, 3, 4 કે 5 નો ઘડિયો તમને આપેલો છે, વચ્ચે આ જે સંખ્યા છે એ અમુક તમારે ખાલી આપેલી હશે કે 2 છક આપેલા છે પણ 2 છક 12 થાય તો એ તમને આપેલા ન હોય, તમને પાકો કરેલો હોય તો જ તમને 2 છક 12 છે એ પૂરતા આવડશે। 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોકું 12, 3 પંચા 15, 3 છક 18, 3 સત્તા 21, 3 નવા 27 અને 3 દાણ 30। આવી રીતના તમારે ઘડિયા આવશે અને એ આપણું જે રિવિઝન છે એ પણ અહીંયા પૂરું થાય છે। હવે આવે છે હોમવર્કનો વારો, કેમ કે તમારે વાર્ષિક પરીક્ષા નજીક આવે છે અને મેં જ તમને અહીંયા રિવિઝન કરાવ્યું। 3 સત્તા 21, પછી અહીંયા 3 અઠ્ઠું 24 અને 3 નવા 27 અને 3 દાણ 30। હવે આવે છે તમારે હોમવર્કનો વારો। મેં અહીંયા તમને આપણે 1 થી 2 જે પ્રશ્ન પૂરા થયા એ હોમવર્કમાં આપ્યા હતા। આપણે આજના વિડિયોની અંદર આપણે પ્રશ્ન 3 થી શરૂ કર્યું તો પ્રશ્ન 3, પ્રશ્ન 4 અને પ્રશ્ન 5
મેં તમને જે આ વિડિયાની અંદર કરાવ્યું એ સરસ મજાના સારા અક્ષરે નિરાતે તમારે રફ નોટની અંદર એક વખત છે એ તમારે લખવાનું છે. તો આવજો. આભાર.